પવન ખીજાય તો ગોળ ઝાપટો. મિત્રો આજે જોઈશું પાઠ 5. પવન ખીજાય તો ગોળ ઝાપટો. અહીંયા પ્રશ્ન નંબર 1 આપેલો છે. તો પ્રશ્ન નંબર 1થી શરૂઆત કરીએ આપણે. એની અંદર સૂચના આપે છે, ઉદાહરણ પ્રમાણેના શબ્દો પાઠમાંથી શોધીને લખો. શબ્દનો ઉપયોગ કરી વાક્ય લખો. ઉદાહરણ 1ની અંદર જે વાત કરી છે એ મુજબ જોઈએ તો ઉદાહરણ ચીચડુક. તો એના આધારે વાક્ય બનાવવાનું છે. ચીચોડો ગાવા લાગ્યો, ચીચડુક ચીચડુક. એવા આપણે બીજા શબ્દો બનાવવાના છે. જોઈએ નંબર 1, હલલલ. એટલે કે હલલલ ભઠ્ઠા પર મૂકેલા મસ્ત મોટા તાવડા માસ્તો. નંબર 2ની અંદર જોઈએ તો ધલલલ. ધલલલ ગાતા જાય અને ચીચોડામાં સાઠા મૂકતા જાય. નંબર 3, ખબ. રસ ઉકળે, ખબ. લબ. સુગંધ તો એવી આવે કે મિન્ટુની જીભ લબ થાય. આગળ જોઈએ તો 5 નંબરનું જે છે એવું જ તમારે એક વાક્ય જાતે બનાવવાનું છે ઉપરના 4 મુજબ. પ્રશ્ન નંબર 2ની અંદર ખોટા શબ્દ શેકી નાખો. તો એમાં નંબર 1, મિન્ટુભાઈને ગોળ ખૂબ ભાવે. ગોળ છે એ શેકી નાખવાનું છે. નંબર 2, મંછીબેનને કીડી કાકીના ઘરે ગોળ ઉસીનો માગ્યો. ઉધાર નહીં એટલે ઉધાર શેકી નાખવાનું. નંબર 3, શામજી બાપાએ હસીને કહ્યું, મારી પાસે મૂકતા જાઓ. આ એક તમારે કરવાનું છે. નંબર 4, ચીચડુક કે ચપ્પક. તો કે ચીચડુક કરવા લાગ્યો. અને નંબર 5, બાપાએ બળદગાડામાં ગોળના 10-12 કે 12-13 રવા મૂકી આપ્યા. તો 10-12 રવા મૂકી આપ્યા એવું કહેવાય. આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3ની અંદર જોડકા જોડો. એનો બી સાથે જોડવાના છે. જોઈએ તો નંબર 1, મંકોડી બહેન. તો મંકોડી બહેન કોણ છે? તો કે મંકોડી બહેન મચ્છી બહેન. મંકોડો. તો મંકોડો કોણ? તો કે મિન્ટુ. કીડી કાકી ભત્રીજો. શેરડી. તો શું બને એમાંથી? ગોળ. અને મિન્ટુની જીભ લબ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4ની અંદર એવું કહેવામાં આવ્યું છે કે એકમમાં આવતા શબ્દો પાછળ ખરાની અને ન આવતા શબ્દોની આગળ ખોટાની નિશાની કરો. અહીંયા 15 શબ્દો આપેલા છે. આપણે જોઈએ કયો શબ્દ આવે છે. તો નંબર 1, પવન આવે છે. નંબર 2, સિદ્ધ આવે છે. નંબર 3, મિર્ઝાપુર આવે છે. નંબર 4, મચ્છર નથી આવતો. નંબર 5, સુસુ તો કે આવે છે. નંબર 6, પથ્થર નથી આવતો. નંબર 7, ગાય. નંબર 8, દીવો. નંબર 9, પતંગ નથી આવતો. નંબર 10, થથરાવે. નંબર 11, અટકચારો આવે છે. નંબર 12, સાકળ આવે છે. નંબર 13, નળિયા
આવે છે. નંબર 14 ખેતર પણ આવે છે. અને નંબર 15 ઘર એ પણ આવે છે. આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5ની અંદર એકમમાં આવતા કઠિન હોય તેવા શબ્દો લખો. તો અહીંયા આપણે એકમમાંથી કઠિન શબ્દો લખવાના છે. અહીંયા શોધીને ઉદાહરણ રૂપ લખ્યા છે. જોઈએ તો એમાં નંબર 1માં ભઠ્ઠામાં, કૂચાના, પીલાઈ, સાંઠા, હઠીલા, આરોટે, ધરાઈ, રીસ, તાવડો અને પૂંઠ. આ આપણે શબ્દો લખ્યા. તમે બીજા શબ્દો પણ શોધી અને તમને જે કઠિન લાગતો એ પણ લખી શકો છો. આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6ની અંદર ઉદાહરણ મુજબ શબ્દના છેલ્લા મૂળાક્ષર પરથી શબ્દ બનાવવાનો છે. અહીંયા આપણને ઉદાહરણ આપ્યું છે. પવન તો નગર છેલ્લો શબ્દ, ર ઉપરથી રમત અને ત ઉપરથી તરત. તો આવી રીતે આપણે નીચે શબ્દો બનાવવાના છે. જોઈએ નંબર 1 બાજરી તો રિવાજ, જગત, તરસ, સસલું. નંબર 2 પાપડ ડમરો, રોકાણ, નાગર, રતન. નંબર 3 સુગંધ ધજા, જામફળ, રમકડું અને ડમરું. નંબર 4 ખખડાવે વેલ, લખોટી, ટીમડું અને રૂપાળું. નંબર 5 આંબલી લીમડો, ડોલ, લંબચોરસ, સસલું. આગળ જોઈએ પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7ની અંદર કોણ બોલ્યું? કોણ બોલ્યું? જોઈએ તો નંબર 1 મારે ઘેર તો ખાંડ છે. તો કીડી કાકી બોલ્યા, અરે તારે જેટલો ગોળ ખાવો હોય તેટલો ખાજે ને. તો આ રામજી બાપા બોલે છે. ત્રીજું હે બાપા આ ગોળ શેમાંથી બને? એવું મીંઠું બોલે છે. કીડી કાકી થોડોક ગોળ ઉસીનો આપો ને. એવું કોણ બોલ્યું? તો કે મંચી બેન. આગળ પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 8ની અંદર ગોળ બનાવવાની પ્રક્રિયાનો સાચો ક્રમ ચિત્રમાં આપેલ એમાં ગોળ લખો. હવે જે ગોળ બનાવવાનો છે એની વાત છે. તો અહીંયા ગોળ બનાવવાની અલગ અલગ આપેલું છે, જે એને આપણે યોગ્ય ક્રમમાં મૂકવાના છે. તો નંબર 1 છે એ આપણે અહીંયા જોઈએ તો પહેલો જ અહીંયા શેરડીને વાઢવી પડે. પહેલાં જ શું કરવું પડે? આપણે શેરડીને વાઢવી પડે. પછી નંબર 2 તો શું કરવું પડે? તો કે શેરડીનો ઢગલો કરવો પડે. પછી નંબર 3 તો નંબર 3ની અંદર અહીંયા આપણે શેરડીને મશીનની અંદર નાખવી પડે. નંબર 3 એટલે કે શેરડી પીલાતી જાય. નંબર 4 એમાં મશીનની સ્વિચ પાડ્યા પછી અહીંયા નંબર 4 શેરડી અંદરથી નીકળતી જાય. નંબર 5 તાવડામાં રસ ઠલવાતો જાય. અને નંબર 6 તાવડામાં રસનો ઉકળતો જાય. અને નંબર 7 ગોળ તૈયાર થાય, એટલે કે ગોળ બનતો જાય. આ ગોળ બનાવવાની રીત છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 9. પ્રશ્ન નંબર 9ની અંદર ઉદાહરણ પ્રમાણે લખો એવું કીધું.
સૌથી ઊંચો પર્વત તો કે ગિરનાર. હવે એવી જ રીતે આપણે અહીંયા પાંચે પ્રશ્નોના જવાબ આપવાના છે. નંબર 1, સૌથી લાંબી નદી તો કે ગંગા. નંબર 2, સૌથી મોટું રણ સહારાનું રણ. નંબર 3, સૌથી મોટી ઇમારત બુર્જ ખલીફા. સૌથી મોટું શહેર ટોક્યો. સૌથી મોટું અભયારણ્ય કચ્છનું મોટું રણ. આ વાત કરીએ આપણે સૌથી મોટાની. આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 10. પ્રશ્ન નંબર 10ની અંદર શું કહે છે? પ્રશ્નોના જવાબ લખો. પ્રશ્ન નંબર 1, મિન્ટુભાઈને ગોળ ન મળ્યો હોત તો શું થાત? એ તમારા શબ્દોમાં લખો. અહીંયા આપણે લખી શકીએ, મિન્ટુભાઈને ગોળ ન મળ્યો હોત તો તે રડવા લાગત અને પોતાની પીઠ પર બટકું ભરી લેત. નંબર 2, મિન્ટુને ગોળના થપ્પા જોઈ થયેલી અનુભૂતિ વર્ણન કરો. મિન્ટુને ગોળના થપ્પા જોઈને ખૂબ ખુશી થઈ. તે નાચવા લાગે છે. નંબર 3 જોઈએ. નંબર 3ની અંદર તો નંબર 3માં પવન ક્યાંથી આવતો હશે? પવન ખુલ્લા ખેતરો કે ખુલ્લા મેદાનોમાંથી આવતો હશે. નંબર 4, પવન શું કરે તો તમને ગમે? ઉનાળાના દિવસોમાં ખૂબ ગરમી હોય ત્યારે ઠંડો પવન આવે તો મને ખૂબ ગમે. નંબર 5, ગોળ બનાવવાની રીત ઘરના વડીલને પૂછીને લખો. તો નંબર 5માં શેરડીનો રસ કાઢી મોટા તાવડામાં ઉકાળવામાં આવે છે. ખૂબ ઉકાળ્યા બાદ ઘાટો થયા પછી તેને મોટા કુંડમાં ઠાલવામાં આવે છે. ઠાર્યા બાદ તેના રવા બનાવવામાં આવે છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 6, ગોળ કેવો? પાઠમાં આવતા શબ્દો લખો. જોઈએ નંબર 1માંથી તાજો તાજો ગોળ, લસ લસતો ગોળ, ગરમ ગરમ ગોળ, રાતો રાતો ગોળ, મધ મધતો ગોળ. આગળ પ્રશ્ન નંબર 11 જોઈએ કે પાડેલા નામ લખો. જે નામ પાડેલા છે એ આપણે લખવાના છે. જોઈએ તો નામ પાડેલા છે એની અંદર 1, ઘણી બધી દ્રાક્ષ, તો જેને આપણે લૂમ કહીએ અથવા ઝુમકું કહીએ છીએ. ગાયોનું ટોળું, ધણ, એના આપણે ધણ કહીએ છીએ. સૈનિકોનો સમૂહ, તો આપણે એને લશ્કર કહીએ. માણસોનો સમૂહ, તો આપણે એને ટોળું કહીએ. અને વરરાજા સાથે જતા લોકો, તો એને આપણે જાનૈયા કહીએ અથવા જાન પણ કહી શકાય. તો આ હતી એકમ 5ની વાત. આવજો મિત્રો.